પુત્રએ કહ્યું, એને ગુરુએ કહ્યું, એની માએ કહ્યું, દાદી માએ કહ્યું, રાવણ કોઈનો માન્યો નહીં. વિભીષણ કહે છે કે ભાઈ, સુમતિ હોય તો લક્ષ્મી આવે, સુમતિ હોય તો લક્ષ્મી આવે. આપણા ઘરમાં ખૂબ ધન્ય ધ્યાન રહે, આપણા બાળકોના સંસ્કાર રહે. પણ રાવણ આ તને કુમતિ સુધી છે, આમાં નાશ આખી લંકાનો છે, તારો નહીં આખી લંકાનો નાશ છે. તો રાવણ કહે છે, વિભીષણ તું મને શિખામણ આપીશ? બસ એનો અહંકાર, હું વેદોને જાણું છું. જો જાણવાથી કઈ ના થાય, જ્ઞાન એકલા જ્ઞાનથી કઈ થાય? તો રાવણ 4 વેદનો પંડિત હતો. જાણવાથી એને ઉતારવું, એને જીવનમાં ઉતારવું પડે. ખાલી એમ બોલીએ